આપણી વચ્ચે આ બાળ વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટનો રોલ પ્લે કરી રહ્યા છે. તો પહેલા આજના દિવસ જેની યાદમાં ઉજવાય છે એવા વૈજ્ઞાનિક શ્રી સીવી રામન પોતાની પ્રસ્તુતિ કરશે અને ત્યાર પછી એક બાય એક વૈજ્ઞાનિકો પોતાનો પરિચય આપશે. નમસ્તે, હું સીવી રામન. મારો જન્મ 1888 માં થયો હતો. મેં 1928 માં રામન ઇફેક્ટની શોધ કરી હતી. આથી મારી યાદમાં તમે બધા વિજ્ઞાન દિવસ ઉજવી રહ્યા છો. मैं आर्यभट्ट, जिस शून्य के बिना सब शून्य है उस धरती पर लाया मैंने. पाटलिपुत्र की जन्म के नालंदा में ज्ञान गंगा बनाई मैंने. अपनी धरी पर पृथ्वी घूमती है ये भेद संसार को बनाया मैंने और विश्व गुरु बनाया मैंने. નમસ્તે, હું સુનિતા વિલિયમ. મેં અંતરિક્ષમાં 195 દિવસ કરતાં વધારે યાત્રા કરેલી છે. મહિલા અવકાશયાત્રી તરીકે સૌથી લાંબી સ્પેસવોકનો વિક્રમ ધરાવે છે. હું થોમસ આલ્વા એડિસન. બાળ મિત્રો, હું નાનો હતો ત્યારથી જ મને શાળાએથી બેદખલ કર્યો હતો કે આ બાળક ભણી શકે તેમ નથી. પરંતુ મારી માં જાણતી હતી કે મારી પ્રવૃત્તિ સામાન્ય નથી. હું કંઈક નવું કરવા ઈચ્છું છું. એની અતુટ શ્રદ્ધાથી જ મેં વીજળીના બલ્બની શોધ કરી. આ ઉપરાંત ફોનોગ્રાફી, ટ્રાન્સમીટર, કેમેરા વગેરે શોધો કરી. નમસ્તે, હું કલ્પના ચાવલા. હું પ્રથમ મહિલા અવકાશયાત્રી. મારી સફળતા તમારી માટે પ્રેરણાદાયી બની છે. દેશનું મસ્તક ગર્વથી ઊંચું કરનારી કલ્પના ચાવલા જ્યારે પૃથ્વી પર પરત ફરી ત્યારે વાયુમંડળમાં પ્રવેશવાની સાથે ઘર્ષણથી આગ લાગી અને ભારતે પુત્રી ગુમાવી. પરંતુ તેમની સફળતાની ચર્ચા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નમસ્તે, હું અનુષે અંસારી. હું વિશ્વની પ્રથમ મુસ્લિમ મહિલા વૈજ્ઞાનિક છું. હું ખાનગી સ્પેસ એક્સપ્લોરર તરીકે અવકાશમાં ગઈ હતી. નમસ્તે, હું ડૉક્ટર સમીરા મૂસા. મેં પ્રથમ મહિલા પરમાણુ ભૌતિકશાસ્ત્રી છું. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્ર મારું સંશોધન ઇજિપ્તમાં નોંધપાત્ર રહ્યું છે. નમસ્તે, હું જગદીશચંદ્ર બોઝ. મેં વનસ્પતિઓમાં સંવેદના કરી છે તે સાબિત કરવા સંશોધન કરેલા. આથી હું પ્રાયોગિક વિજ્ઞાનના પિતામહ માનું. હું એલિસા કાર્સન. આજકાલ તમે બધા જ મારી ચર્ચામાં વ્યસ્ત હશો, સાચું ને? હું 2030માં મંગળ પર જઈ રહી છું. હું મંગળ ગ્રહ પર જનારી પ્રથમ મહિલા માનવ છું. મિત્રો, આ યાત્રા એક તરફી પણ હોઈ શકે છે, જે હું જાણું છું. તો પણ મારા મનમાં ખૂબ જ ઉત્સાહ છે. હું મેડમ ક્યુરી. મેં પોલોનિયમ અને રેડિયમ જેવા તત્વોની શોધ કરી, જેના કારણે વિજ્ઞાન ક્ષેત્રમાં ક્રાંતિ આવી. હું વિભા ચૌધરી. હું એક ભૌતિક શાસ્ત્રી છું. મેં કોસ્મિકની કિરણો કરી. નમસ્તે, હું ગગનદીપ કાંગ. હું એક વાયોલોજિસ્ટ છું. મેં બાળકો માટેની વેક્સિન શિલ્ડ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ છે. નમસ્તે, હું છું શકુંતલા દેવી. મારી અદ્ભુત ગણતરી શક્તિને કારણે મને માનવ કમ્પ્યુટર તરીકે ઓળખતા હતા. હું મિનિટોમાં જટિલ ગણતરી કરી શકું છું. નમસ્તે, હું સર આઇઝેક ન્યૂટન. મેં ગતિના 3 નિયમ અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો છે. નમસ્તે, હું જેમ્સ વોટ. મેં સ્ટીમ એન્જિનની શોધ કરી હતી. આગ ગાડી, આગ બોટ અને બોઇલર જેવા મહત્વના સાધનોની શોધ કરી હતી. નમસ્તે, હું એસ સોમનાથ. ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવનાર પ્રથમ વૈજ્ઞાનિક છું. નમસ્તે, હું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. મેં અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોની શોધ કરી હતી અને 2002 થી 2007 સુધી હું રાષ્ટ્રપતિ પદ પર રહ્યો હતો. નમસ્તે, હું જોહર મેડન. મેં વટાણાના 29,000થી વધુ છોડ પર સંશોધનો કર્યા. પાયાના નિયમો આવ્યા. આથી મને જમીન વિધાન પિતા તરીકે ઓળખે છે.